ह्रीं श्रीं क्लीं मेघप्रभा जीवन ज्योति प्रचंड शांति क्रांति जागृति प्रगति रचना शक्ति अखंड जगत जननी मंगल करणी गायत्री सुखदाम प्रणवो सावित्री स्वदा स्वाहा पूर्ण काम ओम भूर्भुवः स्वः ओम नित जननी गायत्री नित कलिमलदानी अक्षर चौबीस परम गुणिकाय नमः वसे सासतगी सतत सतो गणेश रूपा सत्य सनातन सुदानुपा हंसारूढ़ सितंबरदा सनकांत सुजग गण प्यारी पुस्तक पुस्तक मंडल माला सुप्रभात तनुनयन विशाला जान दरद पुलकित होई सुगोवज कुशल दुर्मति को काम कहन तुम सुरतर छाया निराकार की अद्भुत माया तुम्हारे सन गए जो को हरे सकल संकट को सोई सरस्वती लक्ष्मी तुम काली दिपे तुम्हारी ज्योत निरंतर तुम्हारी महिमा पारण पावे जो सारा सतम सुमन गावे चार वेद की मात पुनीता तुम ब्रह्माणी गौरी महामंत्र जितने जग माही गौ गायत्री समनाय सुमिन दैन्य में ज्ञान प्रकाश से यार सुभावा विज्ञान सृष्टि विजय जग जननी भवानी काल राशि वजा कल्याणी ब्रह्मा विष्णु रुद्र तुम सौ गावे सोता देते तुम भक्तन के भक्त तुम्हारे जननी पुत्र प्राण प्यारे महिमा अपरंपार तुम्हारी जय 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 सुभदा भया पूर्ण सकल ज्ञान विज्ञान तुम समाज कन जग में आना तुम्हें जान कतरे न से तुम्हें पाया कतरे न कर जानत तुम्हें जाय पास पर सुहाय तुम्हारी शक्ति दे बढ़ाई माता तुम कठोर ज्ञान सत्य प्रमाण तने सकल गान तुम्हारे तेजे सकल सृष्टि के प्राण विधाता पालक पोषक नाथ सदा माने सही दया रखदारी तुम सन करे बात के बारी जाबर कृपा तुम्हारी होई जाबर कृपा करे सबको मंड बुद्ध दे बुद्ध बल भावे रोगी रोग रही सो जावे जवी द्रम दे करे सब मीरा नाथे दुखा दे बम तू करे सही चिंता बारी नाथे गायत्री बहाद संत दे तो संत भावे संपत्ति उत्तम मोद बना बुद्ध विचार से सब उठावे अपने तुमने कट नहीं आवे जो सदास में ये चलान हजर सुहास रस बधाई गरवर सुकुदर है तुम्हारी विधवा रे सद ब्रजधारी जय जय जगदम्ब भगवान दीक्षा पावे सोता तन को सुमण बना सुमरण करे सुरुचि भगागी लहे मनोरथ कई भैया हर्ष से जिनो निज के दादा सब समझ गाय अग्नि माता ऋषि मुनि यजन बसी योगी आरता जिन जो शरण तुम्हारी आवे सो सो मन में शिव भगवान सब देई जा सिर सभाओ जन वैभव से दे जो जाओ सकल बड़े उपजे सुनाना जो या पाठ करे सकल बड़े उपजे सुनाना जो या पाठ करे जाना या 40 भक्ति हो पाठ करे जो कोई दापर कृपा प्रसन्नता સૌને હૃદયથી આવકારતા નવરાત્રિ અનુષ્ઠાનના આજના અંતિમ દિવસને માણી રહ્યા છે ત્યારે ખૂબ સરસ ભાવથી શ્રદ્ધાથી માના ગુણગાન ગાતા ગાતા 12 ચાલીસા અનુષ્ઠાન સંપન્ન કર્યા. જેઓ સદનસીબ છે કે 12 ચાલીસામાં ઉપસ્થિત રહે છે. ઘણા 2 જવા દે 3 જવા દે, કોઈની 5 જતી રહે ને કોઈની 10 જતી રહે અને કોઈને છેલ્લે છેલ્લે તાપર કૃપા પ્રસન્નતામાં ગાયત્રી કી હોય. બધાની પર કૃપા કરી એવી મારા ઉપર પણ કરી દે છે. આજે તો મારે મોડું થઈ ગયું. જે થયું તે પણ માની ગોદમાં બેઠા આનંદ કરાવ્યો માએ. એક એક દિવસને લઈ અને આનંદની સાથે કહેવાયું છે કે મંદિરે જાઓ, સંતો પાસે જાઓ, સદગુરુઓ પાસે જાઓ, કોઈ મહાન શ્રેષ્ઠ ચૈતન્ય રૂપ શક્તિ પાસે જાઓ, પરંતુ તેની પાસે ગયા પછી દર્શનનું એક વિશેષ મહત્વ જરૂર છે, પરંતુ વિશેષમાં વિશેષ મહત્વ સત્સંગનું છે. તેના 2 બોલ પણ આપના જીવનને ક્યાંથી ક્યાં સુધી લઈ જનાર છે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ આજ સુધી જે પરંપરા ચલાવીને ગયા એ ચાલતી રહી છે. કારણ કે માણસના જીવનનો મોટામાં મોટો આધાર એનો વિચાર છે. માણસને સારો વિચાર મળવો જોઈએ અને સારો વિચાર અપાય એટલે સત્સંગ કહેવાય. સત્સંગના બોલને જીવનમાં ધારણ કરવાથી એક શબ્દ અસર કરી શકે માણસને. શબ્દ શું કરી શકે? શબ્દ માણસને હસાવી પણ દે, શબ્દ માણસને રડાવી પણ દે, શબ્દ માણસને બેભાન પણ કરી દે, શબ્દ માણસને મરેલો હોય એને જીવતો પણ કરી દે. આ શબ્દની અસર છે.
કેવા શબ્દ આપના જીવનમાં આપણે શ્રવણ કરવા જોઈએ, કેવા શબ્દ આપના જીવનમાં આપણે ધારણ કરવા જોઈએ, કેવા શબ્દ આપણે સ્મરણ કરવા જોઈએ, એ વાત ભક્તિની ગુણગાથા શ્રવણ કરતા કરતા આપણને બતાવવામાં આવી. એક એક દિવસની એક એક ભક્તિ, નવધા ભક્તિ 9 દિવસ માટે આપણે યાદ કરી રહ્યા છે, હે ને. પ્રથમ ભક્તિ કર સંતન સંગા અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામચરિતમાનસ તુલસીદાસજી મહારાજે કહ્યું કે પહેલી ભક્તિ સત્સંગ કરાવે, અને ભાગવત ભગવાન કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનાથ અર્ચનમ વંદનમ દાસ્ય શાખ્ય આત્મ નિવેદનમ. 7 ભક્તિને આપણે પૂરી કરી. આ 7 ભક્તિ સફળ થાય ને ત્યારે છેલ્લી 2 ભક્તિ બતાવી છે ને, શક્ય અને આત્મનિવેદન, એ ભગવાનની કૃપાથી મળે. આ 2 ભક્તિ બધાને નથી મળતી. આ 2 ભક્તિ પરમાત્માની પરમ કૃપા થાય તો અને તો જ મળી શકે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સૃષ્ટિ ઉપર આવ્યા ત્યારે આખી દુનિયામાંથી બધાય નહોતા જાણી શક્યા કે આ કૃષ્ણ પરમાત્મા છે. કેટલાય ઓળખ્યા. ભગવાન રામ આ સૃષ્ટિમાં આવ્યા, કેટલા ઓળખી શક્યા, હે. એટલે જ એમને ઓળખનારા કહો અથવા એમને ચાહનારા કહો, એમના ભક્તો કહો, એ ઘણા બધા હશે, પરંતુ એમના મિત્ર કોઈક જ બની શક્યા. શક્ય ભક્તિ, મિત્ર ભક્તિ, ભગવાનની સાથેની મિત્રતા કોઈક જ કેળવી શક્યું કે જે આપણે બહુ યાદ રાખી શકીએ, આંગળીના વેડે ગણી શકાય. માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બન્યા હોય તો વધારેમાં વધારે જો માનસ પટલ ઉપર યાદ રહી શકે એવા મિત્ર હોય તો એક સુદામા અને એક અર્જુન. એક સુદામા અને એક અર્જુન, આ 2 ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બની શક્યા હતા. ભગવાન રામ જ્યારે વનવાસ ગયા ત્યારે તેમના ઘણા મિત્રો બન્યા. એ તમામ મિત્ર કેવા હતા? દલિત હતા. અને એટલું જ નહીં, ભગવાન રામે તો સુગ્રીવની સાથે મિત્રતા બાંધીને અગ્નિ દેવતાની સાક્ષીએ બાંધી હતી. અગ્નિ દેવતાની સાક્ષીએ મિત્રતા પણ એવી હોવી જોઈએ. આજે તો શેરી મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક, પણ સાચો મિત્ર જીવનમાં એક મળે. અંત સમયે આગળ રહે સાચો મિત્ર એક. એવો એક જ મિત્ર હોય કે જે અણીના સમયે આગળ આવીને ઊભો રહે. ઢાલ સમાન મિત્ર હોવો જોઈએ. ઢાલ સમાન મિત્ર હોય ને ત્યારે એ મિત્ર આપના માટે ગમે તેવી પરિસ્થિતિમાં હોય એ આપણને કામ લાગે. મિત્રતા બંધાય ને ત્યારે મિત્રતાની અંદર તમે જોજો, સ્વાર્થ ન હોય પણ મિત્રતામાં સ્નેહ હોય, તેને મિત્રતા કહેવાય. ત્યારે મિત્રતા સાચી બને. મિત્રતાની અંદર કોઈ લેવાની વૃત્તિ ન હોય પરંતુ સદાને માટે ખપી જવાની વૃત્તિ હોય, ત્યારે મિત્રતા સફળ થાય. પરમાત્માની સાથે મિત્રતા બંધાય ને ત્યારે ભગવાનની પાસે માગવાનું નહીં, ભગવાન માટે ખપી જવાય એવી વૃત્તિ ભીતરમાં જાગૃત કરી દો. એ તો એની મિત્રતા નિભાવશે અને એને પ્રમાણ આપી દીધું છે. એટલે કહેવાયું કે જ્યારે મિત્રતાને નિભાવીએ ને, પણ ઘણી વખતે સ્વાર્થ મિત્રમાં પડે. ઘણી વખતે મિત્રતા ન હોય પણ પોતાને લાગે કે હવે મારું જીવન જોખમમાં છે ત્યારે મિત્રતા બાંધી લે ઘણા. આની જોડે સારું રાખવા દે એટલે મને ચિંતા નહીં. 3જા કે 4થા ધોરણમાં એક કવિતા આવતી હતી, રીંછવાળી, ખબર છે? રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને આજે મુખડું દીઠું. અરે કેટલો શોધું છું, ક્યારનો શોધું છું, આખું જંગલ ફેદી વાળ્યો, તમે તો દેખાયા જ નહીં, મળ્યા જ નહીં, આજે મળી ગયા. અને આટલા સરસ વખાણ કરે, આટલું સરસ બોલે તો સિંહ કાંઈ રીંછને ખાય? ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને આજે મુખડું દીઠું. રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. મધના વખાણ બહુ કર્યા ને એટલે સિંહને તો જીભમાં
લબાલબ થવા માંડ્યું, ક્યારે મધ મળે, ક્યારે મધ મળે, ક્યારે મધ મળે. રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. મધપુડાનું જ્યાં વન હતું નહીં માખોનો પાર, બટકો પૂડો ખાવા જાતા વળગી લાડો લાડ. હાથે મોડે જીભે ઓટે ડંક ગણેરા લાગ્યા, અરે ખાધો બાપરે કરતા ત્યાંથી વનરા જાતો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા થા આફત ટાળી મોટી. આફત ટાળી દીધી. મિત્રતા ન હોય ને તો પણ જ્યારે એમ લાગે કે આ તો મારું જીવન જોખમમાં મુકાઈ જશે, ત્યારે મિત્રતા બાંધી લેવાય. પણ એ તો રીંછ જેવી પાછી બુદ્ધિ ટાઈમે આવે તો, નહીં તો પછી ત્યાં જ ગભરાઈ ગયા ને બધું થઈ જાય અંદરનું અંદર, તો પતી ગયું. હવે આ બધું શું થયું ખબર નહીં, હવે શું થશે ખબર નહીં. હંમેશા બહુ સારી વાત કહેવાય, રીંછે એની પોતાને બચાવી લીધા. રીંછે આપણને એટલું સૂચન કર્યું કે મિત્રતા તો બનાવી લેવાય, પણ જ્યારે મિત્રતાની અંદર જોખમ લાગે ત્યારે જાનને બચાવી પણ લેવાય. મિત્ર ઉપર ભરોસો હોવો જોઈએ, ભય ન હોવો જોઈએ. પણ જ્યારે ભય દેખાવા લાગે, ભરોસો ઉતરી જાય, ત્યારે આપણે આપણા જીવનને, આપણી જાતને કેવી રીતે બચાવી લેવી, રીંછે બતાવી. સુદામાની મિત્રતાને જ્યારે યાદ કરવામાં આવી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, ખબર છે આપણને કે અયાચક વ્રતનું પાલન કરનાર સુદામા, કેટલી સુશીલ પત્ની સુશીલા, કે જેને જ્યારે બાળકોના પેટ પાતાળમાં પહોંચી ગયા, આંખો ઊંડી ઉતરી ગઈ, મોઢું તો હાડકાનું એક ડાબડું ભરેલું હોય એવું દેખાવા લાગ્યું. અને તે સમયે સુશીલા જ્યારે બાળકોને જોઈ શકતી નથી ને, ત્યારે સુશીલાએ ન છૂટકે સુદામાને કહ્યું, હું તમને એવું નથી કહેતી કે તમે દ્વારિકાધીશ પાસે જઈને કાંઈ માંગી લાવો, પણ હું એમ કહું છું કે એને મળવા તો જાઓ, તમારો મિત્ર છે. સુશીલાના કહેવાથી સુદામા તૈયાર તો થયા, પરંતુ સુદામા વિચાર કરે છે કે આટલો મોટો સોનાની દ્વારિકાનો રાજા મારો મિત્ર. આપનો કોઈ મોટો મિત્ર હોય ને તો આપણે તો કોલર ટાઈટ કરી કરીને ફરીએ, આની જોડે તો મારે બહુ ઓળખાણ. તમારે કઈ કામ હોય તો કહેજો ને, પેલાને તો ખબર ન હોય, એને કામ કરવામાં કેટલી તકલીફ પડતી હોય, પણ વટ આ બાજુ મારી ખાઈ. તમારે કઈ કામ હોય તો કહેજો ને, અરે આપણે આમ કહીએ એટલે થઈ જ જાય, પાછા વટ એ લોકો મારે. દ્વારિકાધીશ સોનાની દ્વારિકાનો રાજા હતો, પણ કોઈ દિવસ સુદામાએ ક્યારેય વટ માર્યો નથી કે મારો મિત્ર સોનાની દ્વારિકાનો રાજા છે. પણ સુદામાએ સુશીલાને કહ્યું, સુશીલા, હું મિત્રને મળવા તો જાઉં, પણ મિત્રના ઘરે જઈએ ને તો ખાલી હાથે ના જવાય. નિયમ છે શાસ્ત્રનો, ગુરુના દ્વારે જાઓ, મિત્રના ઘરે જાઓ, આપનાથી નાના કોઈ સંબંધીના ઘરે જાઓ, ત્યારે ક્યારેય પણ ખાલી હાથે ન જવાય. એને કાંઈક ને કાંઈક હાથમાં લઈ જવું પડે. એટલે આપણા ઋષિમુનિઓએ નિયમ બનાવ્યો. હજી પણ ઘણા મંદિરોની અંદર, ગામડાઓમાં તો છે જ, દેવ દર્શને જાય ને એટલે મુઠ્ઠી ચોખા લઈને જ જાય, મુઠ્ઠી ચોખા લઈને જ જાય. ત્યાં મૂકેલું હોય પાત્ર, એમાં મૂકી દે. એક નિયમ હતો કે ભાઈ મંદિરમાં જે રહેતા હોય, મંદિરનું બધું કામ સંભાળતા હોય તો એનું પણ જીવન ચાલે, એટલે આ રીતે બધા પોતાનું ધીમે ધીમે થોડું અંશદાન જમા કરાવે ને એમાંથી બધું ચાલતું હોય. આ એક વ્યવસ્થા સાચવવા માટેની પ્રણાલી હતી. પણ એની પાછળ એની સારગર્ભિત મર્મગ્ન વાત પણ બતાવવામાં આવી કે તું દરરોજ ચોખા લઈને જાય ને ભગવાન પાસે, એટલે ભગવાનને ચોખા આપે ને એટલે તારે ભગવાનને આશ્વાસન પણ આપવાનું છે કે પ્રભુ, હું ચોખા લઈને આવ્યો છું ને, તમારા દિલને પણ હું ચોખ્ખું રાખીશ. એટલે એને આશ્વાસન આપવાનું છે. મિત્રના ઘરે જઈએ તો ખાલી હાથે ન જવાય. સુદામાએ કહ્યું એટલે સુશીલાએ કહ્યું, તમારે અયાચક વ્રત છે, મારે નથી. આજુબાજુમાંથી આપણને ખબર છે 2 મુઠ્ઠી તાંદુલ લઈ આવી, પૌવા લઈ આવી. લીરા થઈ ગયેલી એની જે પોતડી હતી ને, એ પોતડીની ગાંઠે છેડે બાંધ્યા. જેમ તેમ કરીને પૌવા બાંધી તો દીધા. સુદામાનું મન હજી માનતું નથી કે હું જઈશ એટલે એને એમ થશે કે માંગવા આવ્યો છું અને મારાથી આવું ન જવાય. પણ સુશીલાએ કહ્યું કે એને મળવા તો જાઓ, મળવા ચોક્કસ જવાય, મિત્રને મળવા જવાય. એ બાને સુદામા ઘરની બહાર નીકળે છે. પણ જુઓ કે મિત્રના ઘરે જઈએ ને તો કોઈ દિવસ ખાલી હાથે ન જતા. ગામડાની અંદર એક મિત્ર તેના મિત્રના ઘરે મળવા ગયો, અને પેલા બિચારા તો 2 માણસને નાનું છોકરું,
ઘરમાં બહુ પરિસ્થિતિ, મજૂરી કરીને ખાઈ પીવે, જે મળે એમાંથી ખાય. બહુ ખરાબ પરિસ્થિતિ હતી ને ખાઈને પરવારે અને પેલો મિત્ર આવ્યો. બંને એકબીજાના મોઢા જોવા માંડ્યા. આ તો તમારો જીગરજાન દોસ્ત આવ્યો, બાળપણથી તમારી સાથે ભણતા તો એ આવ્યો, એને ખવડાવ્યા વિના તો ન મોકલાય. બંને માણસ અંદર જઈને વાત કરે છે કે હવે તો આપણે ખાઈ લીધું, ઘરમાં કાંઈ નથી, શું કરીશું? પાણી બાની પીવડાવ્યો, મિત્ર કેટલા દિવસે મળ્યો, આમ તેમ બહુ બધી વાતો કરી, બાળપણની વાતો કરી. પણ પતિને બોલાવ્યા કે હવે શું કરવું એ તો મને બતાવો. પતિએ કહ્યું કે એમ કર, આ બાજુમાં દુકાન છે ને, ઉધાર લઈ આવ, થોડું ઘણું જે કાંઈ એને થાય એટલું લઈ આવ. અરે પણ ઉધાર આપશે? હા આપશે. આ મારો મિત્ર છે ને, જશે પાછો વળશે તો ખાલી હાથે થોડો જશે. આપણા બાબલાના હાથમાં 5 રૂપિયા મૂકશે ને, જમા કરાવી દેજે, થઈ જશે આપનું કામ પૂરું, મહેમાન સચવાઈ જશે અને કામ પણ પતી જશે. પેલી તો ગઈ વહેલી થોડું ઘણું જે કાંઈ સીધું લવાય એવું હતું એ લઈ આવી ઉધાર, અને બનાવી દીધું દાળ ભાત શાક રોટલી અને શીરો. મહેમાનને ખૂબ ભાવથી આગ્રહ કરીને જમાડ્યું. પેલો તો એટલો ખુશ થઈ ગયો કે કેટલું નાનું પરિવાર છે, ઘરમાં કાંઈ કોઈ વધારે વસ્તુ નહીં, કોઈ દખલગીરી નહીં, કોઈ કામગીરી નહીં, કેટલા પ્રેમથી 2 જણા રહે છે, કેટલું સરસ મને ભોજન ખવડાવ્યું. આમે બિચારો ઘરેથી નીકળ્યો તો એના મનમાં ખબર નહીં શું એવું થઈ ગયું કે મિત્રને મળવા જાવ. ઘણી વખતે ભાઈઓ નીકળીતી જાય, ધૂની મગજ બહુ હોય, પણ પછી એવું બહુ વ્યવહારિકતા ન આવડતી હોય કે જઈએ તો કાંઈક લેતા જઈએ. અને એમ જમ્યો, ખૂબ ભાવથી જમાડ્યો, એટલો એને આનંદ થયો, એટલી તૃપ્તિ થઈ. કારણ કે સવારથી નીકળ્યો હોય, થાકી ગયો હતો, ઘરે પહોંચતા સુધી ભૂખનો સમય થઈ ગયેલો, ભૂખે બહુ લાગી હતી, અને એવા સમયે કોઈ ખવડાવે ને તો એ જેવું હોય એવું પણ બહુ સારું લાગે. પછી એ તપેલામાંય ન જોવે, ખાધે જાય. એને તો બહુ સરસ ખાઈ લીધું, સૂઈ ગયો. હવે તો આરામ કરે, એમ કે સવારનો નીકળ્યો, થાકી ગયો હોઈશ. આરામ કર્યો, આરામ કરીને ઉઠ્યો એટલે હવે હું જાઉં. એમ કાંઈ જવાય? બપોરની ચા તો પીવી જ પડે ને. હા વાંધો નહીં. હવે પેલા હા સંમતિ આપી એટલે પેલી એની બહુ હતી એ વિચાર કરે કે હવે ચા બનાવવું કેમ નહીં. છેવટે બાજુમાં ગઈ અને બાજુવાળા કોઈના ઘરે બેસવા ન જાય, પણ આમ કોક દિવસે ગઈ ને એટલે પેલા બેનને એમ થયું કે લે બહુ દિવસે આવી, તું તો ક્યારેય આવતી નથી, ચાનો ટાઈમ છે, ચા પીને જા. એટલે ચા બનાવવા દીધી અને ચાનો કપ તૈયાર થયો એટલે કે લે, એના પપ્પાને તો હું કહેવાનું ભૂલી ગઈ, લાવો હું ઘરે જઈને પી લઈશ. એટલે બાજુવાળાના ઘરેથી ચાનો કપ લઈ આવી અને મહેમાનને પીવડાવી દીધો. મહેમાન પીને તૈયાર થઈ ગયા એટલે હવે એને એમ કે હવે જશે. મહેમાન તૈયાર થયા કે હવે હું જાઉં. જતા ભૂલી ગયો પેલા બાબલાના હાથમાં પૈસા મૂકવાના, અને ડેલીએ પહોંચ્યો એટલે આ દરવાજો ને આગળ પેલું હોય ને, આગળ મોટો ગેટ આવે પાછો, એટલે ત્યાં પહોંચ્યો ને એને યાદ આવ્યું એટલે એને બૂમ પાડી, એ બાબલા અહીંયા. એટલે બાબલો ગયો એટલે ખિસ્સામાંથી 2 રૂપિયા કાઢીને એને આપ્યા. તો પેલો લે નહીં, 2 રૂપિયા ન લે કે ના હું નહીં લઉં. એટલે પેલા એ બૂમ પાડી, અલા કેને ભાઈ હવે તારા બાબલાને લઈ લે, આ 2 રૂપિયા લેતો નથી, જો ને આવું કઈ ખાલી હાથે જવાતું હોય, કાંઈ આપીને જવું પડે, એમને એમ ન જવાય. એટલે પેલો એનો બાપ હતો ને ઈશારો કરે, લઈ લે. તો પેલા મહેમાને પૂછ્યું, બેટા કેમ નથી લેતો? મારા પપ્પા એવું કહેતા હતા કે મહેમાન જશે ને તો 5 રૂપિયા આપતા જશે, અને તમે 2 રૂપિયા આપો છો એટલે હું નથી લેતો. પેલાને અંદર એટલી બધી ફાડ પડી, છોકરાને ઉચકી લીધો, પાછો આવ્યો, ઘરમાં બેઠો અને રડવા લાગ્યો. ખરેખર મારી અંદર જે સેન્સ હોવી જોઈએ ને, એ સેન્સ મને આ બાળકે શીખવાડી. ખરેખર મારામાં જે બુદ્ધિ આવડત, મારામાં કંઈક એટલી તો સમજણ હોવી જોઈએ, સમજણ નહોતી. મને આ બાબલાએ સમજણ આપી કે એમને એમ ન જવાય. હું ઘર જોઈને તો વિચારું કે એને મને કેમનું ખવડાવ્યું હશે. સાચી વાત છે. એને પૂછી લીધું કે એવું વાત કરતા હતા? હા, તમારા માટે જમવા બનાવવાનું હતું ને એટલે લેવા જવાનું હતું. અને ત્યારે એની આંખમાં જે આંસુ આવ્યા, અને આંસુ આવ્યા એટલું જ નહીં, એ દીકરાને ઉંચકી લીધો અને કહ્યું કે પોટલું બાંધ, મારી સાથે ચાલ.
હું તને આ સ્થિતિમાં નહીં રહેવા દઉં. મિત્ર એવો હોય, પરિસ્થિતિ જોઈ લીધી, માની લીધી, જાણી લીધી, એને પોતાને ત્યાં લઈ ગયો કે મારામાં એ આવડત નહોતી કે હું એના હાથમાં 2 રૂપિયા નહીં 5 રૂપિયા 25 રૂપિયા મૂકીને જાઉં. મારી હેસિયત એટલી છે, છતાંય હું આવો નીકળ્યો કે એના હાથમાં 2 રૂપિયા મૂક્યા અને આ નાના દીકરાએ મને જાગૃત કરી દીધો. એને પોતાને ત્યાં લઈ ગયો, પોતાના ધંધામાં એને ભાગીદાર બનાવી દીધો. સુખેથી એ મિત્ર જીવવા લાગ્યો ને ત્યારે પેલાને આનંદ થયો, બસ તારા ઘરની એક થાળીનું અન્ન હવે મને એમ લાગે કે મારું ઋણ ચૂકવાયું. મિત્રના ઘરે જાવ ને ત્યારે ક્યારેય પણ એને એમ ન થવું જોઈએ કે મારા ઘરે મિત્ર આવ્યો પરંતુ હું કાંઈ કરી ન શક્યો અથવા તો હું એને કેવી રીતે સાચવી શકીશ, એવી રીતે વર્તન બનાવી દો. ઘણી વખતે મિત્રતાની અંદર કંઈક જતું પણ કરી દેવું પડે ને તો જતું કરી દેજો, ભૂલી જાજો. 2 મિત્ર ખૂબ જીગરજાન, પણ સમય એવો આવ્યો ભાઈને ઉછીના રૂપિયા લેવા પડ્યા. પછી તો પેલો એની બાજુ મોઢું જ ન બતાવે, એને મળવા જ ન જાય, એને જોવા જ ન જાય. પેલો એને બહુ કેવડાવે, અલ્લા આવતો ખરા, આવે આપણે સાથે જમતા હતા, બેસીને ખાઈશું, પણ આવે જ નહીં. એક દિવસ એ ફેમિલી એના ઘરે ગયું, એની પત્ની બંને છોકરાઓને લઈને, એને કે તારા ઘરે રસોઈ બનાવવા અમારે જમવું છે. પેલો તો એકદમ હેપતાઈ ગયો કે હમણાં પૈસાની ઉઘરાણી કરશે, હમણાં ઉઘરાણી કરશે, હમણાં ઉઘરાણી કરશે. અને પેલી પત્નીએ કહ્યું કે જ્યાંથી ત્યાંથી ઓધી લાવો ને આપો, આપણા ઘરે આવ્યા હવે સારું ન લાગે. અને પેલા ભાઈએ અંદર જઈને બંને જણ વાત કરતા હતા ને ત્યાં જઈને કીધું, ખબરદાર જો મને મારા પૈસાને યાદ કર્યા છે તો, કે 1 રૂપિયો આપવાની વાત કરી છે તો તું મારો મિત્ર છે, તારા માટે હું આટલું ન કરી શકું. એને ભૂલી જા કે તું મારી પાસેથી પૈસા લઈ ગયો હતો. પેલાને બીપી વધી જતું હતું ને તે હવે નોર્મલ થઈ ગયું કે હવે મને ચિંતા નથી. મિત્ર પોતાના મિત્રને ત્યાં જાય છે અને કહે છે કે ભાઈ મારી દીકરીના લગ્ન લીધા છે. હા હા મને ખબર છે ને, પણ એમ છે કે આજે જે ખરીદી કરવા જવાનું છે 25,000ની જરૂર છે, બેંકો બંધ છે, 3 દિવસ સુધી રજા છે, હવે કેમ કરીને કામ થાય એમ નથી, એટલે તારી પાસે આવ્યો છું. મિત્રએ કહ્યું ચિંતા ન કરીશ, ઘરમાં એટલા તો ન હોય પણ ગમે એમ કરીને એને 25,000 કરી આપ્યા. અને જ્યાં મિત્ર ગયો ને એને ખૂબ સરસ ખાતેદારી કરી, ખવડાવ્યું પીવડાવ્યું, પૈસા આપ્યા અને વિદાય કર્યો. જ્યાં મિત્ર નીકળીને ગયો ને એટલે પોક મૂકીને રડવા માંડ્યો. એટલે પત્ની ઉછળવા માંડી. હું કહેતી હતી, ખબર જ હતી આ લેવા આવ્યો છે, હવે આપશો ને તો પાછા મળવાના જ નથી, કેટલાના ઘરેથી લઈ આવ્યા ખબર પડી ને, હવે ગયા સમજી લેજો. પાછળથી રડો છે એના કરતાં ના કહી દીધું હોત તો. પેલા મિત્રએ કહ્યું બંધા, હું એટલે નથી રડતો કે મારા મિત્રને મેં પૈસા આપ્યા, હું એટલે રડું છું કે મારો મિત્ર હોવા છતાંય હું એના ઘરે જઈને એમ ન કહી શક્યો કે ભાઈ તને જરૂર હોય તો મને કહેજે, બીજે ન જતો. એને મારી પાસે માગવા આવવું પડ્યું, હું તો એટલે રડું છું. આને કહેવાય મિત્રતા, આનું નામ મિત્રતા. મિત્રતા સંબંધ બાંધવો સહેલો છે, સંબંધ નિભાવવો અઘરો છે. અને એથી પણ સંબંધને સાચવી રાખવો એ એના કરતાં પણ કઠિન છે. અંત સમય સુધી જેની સાથે સંબંધ બનાવો ને એની સાથે સંબંધ અંત સમય સુધી સાચવેલો રાખજો. કાંઈક આપવું પડે તો આપજો, જતું કરજો. કોઈના માટે કાંઈક કરશો ને ખાલી નહીં જાય, ખાલી નહીં જાય. એ મિત્ર સુદામા નીકળ્યો છે પોતાના મિત્રને મળવા જવા માટે. આપણને ખબર છે પવન વધારે આવે ને તો શરીર ક્યાંય ઉડીને જતું રહે એવું શુક્લકડી શરીર છે, પણ સુદામાની આંખોની અંદર એના દીકરા બાળકો રમે છે ને એટલે સુદામો ચાલતો ચાલતો જાય છે. હૃદયમાં એનો ભગવાન રમે છે એટલે સુદામો ચાલતો ચાલતો જાય છે. કેટલા કષ્ટો પડ્યા છતાંય સુદામા પહોંચે છે દ્વારિકાપુરીમાં, અને દ્વારિકાપુરીના ચોરા ઉપર પહોંચે છે ત્યાં સુધીમાં તો શરીર લદબદ થઈ ગયેલું, પરસેવાથી રેબજેબ ગંધ મારે પરસેવો, એકની એક પોતડી. એવું ને એવું જે સરોવર આવે ને પાણી વાળું આવે ત્યાં નહીં લેવાનું, નેવા નેવા ઊભા રહેવાનું, એટલે બીજું વસ્ત્ર હોય તો બદલે ને. એમ કરતા સુદામા જ્યારે દ્વારિકાપુરીના ચોરા ઉપર પહોંચે છે ને પૂછે છે કે ભાઈ દ્વારકાધીશને મળવું છે, એના રાજમહેલનો રસ્તો કયો? અને તે સમયે ચોરા ઉપર દ્વારિકાના તમામ જે નગરજનો ઊભા હતા એ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. આવો માણસ આપણા દ્વારિકામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે આટલો કંગાલ હોય. આ ક્યાંથી આવ્યો હશે આવો દુર્ગંધ મારતો, અને પાછો દ્વારિકાના રાજાને મળવા આવ્યો છે. બધાય હસવા લાગ્યા.
પણ કોક દયાળુ હતું, એને કહ્યું કે ભાઈ સીધો સીધો ચાલ્યો જા, મોટો દરવાજો દેખાય ને એટલે ત્યાં પહોંચજે, ત્યાં પૂછી લેજે. સુદામા નીકળ્યા છે, દરવાજા પાસે પહોંચ્યા, દરવાનને પૂછ્યું કે મારે દ્વારિકાધીશને મળવું છે. તો એ હસવા માંડ્યો, ચાલવા માંડ, તને દ્વારકાધીશ મળશે. અને એટલું જ નહીં, દ્વાર પાડે લાત મારી દીધી અને સુદામા પડી ગયા. ત્યારે પડી ગયેલા સુદામાએ કહ્યું કે કદાચ ભાઈ મને ઊભા થઈને ન જઈ શકાય અને અહીં મારો પ્રાણ નીકળી જાય અને આ રસ્તેથી કદાચ દ્વારિકાનો નાથ નીકળે ને, અને કદાચ આ પડેલા દેહને જોઈ અને પૂછે કે આ કોણ પડ્યું છે, ત્યારે એ દ્વારિકાના નાથને કહેજો કે તમારો મિત્ર સુદામો મળવા આવ્યો હતો. અને પેલા દ્વારપાલને એમ થયું કે આ મરી જશે, એના કરતાં લાવને ભાઈ કહી આવવા દે. એટલે દ્વારપાળ કહેવા ગયો. છેક અંદર પોતાના કક્ષમાં બેઠેલા દ્વારકાધીશને કહેવા જવામાં વાર લાગી. સુદામાને એમ થયું કે આટલો મોટો મેલ મારા રાજા જેવા મિત્રને મળવું સહેલું નથી ભાઈ, એને શું કામ મારી આવું શરીર બતાવીને એની આબરૂ કાઢવી, એના કરતાં મને પાછો વળવા દે. સુદામા પાછા વળી ગયા, પરંતુ દ્વારિકાધીશના કક્ષમાં જઈને જ્યાં દ્વારપાળે કહ્યું કે સુદામો આવ્યો છે અને પ્રભુ સફાળા બેઠા થયા, ખુલ્લા પગે મારો નાથ દોડ્યો છે, સુદામા 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 બૂમ પાડતા દોડે છે. પોતાનું પિતાંબર પગમાં અટવાયું, ભગવાન પડી ગયા, ફરીથી ઊભા થઈને દોડવા લાગ્યા. ત્યાં સુધીમાં સુદામા ચોરા પાસે પહોંચી ગયા. દોડતા આવેલા દ્વારિકાના નાથે બૂમ પાડી છે, સુદામા સુદામા સુદામા. અને ચોરા પાસે પહોંચેલા સુદામાએ પાછું વળીને જોયું તો એ દ્વારિકાનો નાથ દોડતો દોડતો આવે છે. અને દોડતા આવેલા દ્વારિકાના નાથને જોઈ અને સુદામાની આંખમાંથી દડ આંસુ નીકળી પડ્યા અને દ્વારિકાનો નાથ આવીને સીધો સુદામાને ભેટી પડે છે. અને જ્યાં આ ભેટેલા મિત્રને જોયા ને, ત્યારે દ્વારિકાની જે પ્રજા હતી એ સ્તબ્ધ થઈ ગઈ. અરે આ ભગવાન દ્વારિકાનો નાથ અને ક્યાં કંગાલ, આ તો એને ભેટી પડ્યા, કેટલું ગંધાતું શરીર. ભગવાન દ્વારિકાના તમામ પ્રજાજનોને બોધ આપવા માંગતા હતા કે તમે એમ ન વિચારશો કે ભગવાનને તો જાહો જલાલી જલસા કે કાંઈક ભોગ જોઈશે. પ્રભુ પરમાત્મા તો માત્ર તેના પ્રેમ અને ભાવનાના ભૂખ્યા છે. બંને અરસપરસ ભેટી પડ્યા છે. ભક્ત અને ભગવાનનું મિલન, ભક્ત અને ભગવાનનું મિલન, આ મિત્રતા સચવાઈ. અને સુદામાએ પીઠ ઉપર રડતા રડતા જે સુદામાના આંસુ પડ્યા છે ને, ત્યારે સુદામા ઠપકો આપે છે કે મિત્ર આટલી બધી વાર લગાડી અને હું પાછો ચાલવા લાગ્યો ત્યારે આવ્યો. અને ભગવાન એને ઠપકો આપે છે કે તને તારા મિત્ર ઉપર ભરોસો નહોતો કે તું ચાલવા માંડ્યો. અરસપરસ બંને પોતાની મિત્રતાને ઠપકો આપી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશે 4 ઘોડાવાળો રથ મંગાવ્યો, પોતાના મિત્રને પહેલો એમાં બેસાડ્યો છે અને પછી પોતે બેઠા છે. સારી પ્રજા જોઈ રહી છે, દંગ રહી ગઈ. અને એ રથ ચાલ્યો રાજભવનમાં, પોતાના સિંહાસન ઉપર પોતાના મિત્રને બેસાડે છે. ત્યારે અષ્ટપટરાણીઓ પણ દગિત થઈ ગઈ, આ વળી કોણ આવ્યો? ભગવાન આટલા બધા ફીદા આના ઉપર થઈ ગયા કે પોતાના સિંહાસન ઉપર બેસાડી દીધા. સપ્ત સરોવરનું જલ, અનેક તીર્થનું જલ મંગાવવામાં આવ્યું. સોનાના પાત્રમાં સુદામાના ચરણ મૂકી અને આજે સ્વયં ભગવાન મિત્રના ચરણ પખાડી રહ્યા છે. એક એક કાંટો કાઢતા કાઢતા સુદામાના અંતઃકરણમાં, હૃદયમાંથી એક ચીસ નીકળી જાય છે, હે ગોવિંદ, હે માધવ. એક એક કાંટો કાઢે છે અને કાંટા કાઢતા કાઢતા ભગવાને જે જલ મંગાવ્યું હતું એ તો એક બાજુ રહ્યું, પરંતુ આજે સારા બ્રહ્માંડનો ભુવનપતિ પરમાત્મા પોતાના નયનશ્રુ દ્વારા મિત્રના ચરણ પખાડે છે. મિત્રની પાસે પહોંચ્યા પછી કોઈ અમીર નથી કે કોઈ ગરીબ નથી. અને એ ભાવ જ્યારે મિત્રની અંદર ઉભરાયો છે, પ્રભુએ પોતાના નયનસ્ત્ર દ્વારા સુદામાના ચરણ પખાડ્યા છે. અને સુદામા તે સમયે ભાવ વિભોર બન્યા છે. એ અવસ્થામાં પહોંચ્યા છે કે તેના તમામ રોમકૂપોમાંથી દ્વારિકાનાથનું સ્મરણ થવા લાગ્યું. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા,
દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. સુદામાનો સખા ભજો રાધે ગોવિંદા. રામનો સખા ભજો રાધે ગોવિંદા. દ્રૌપદીનો નાથ ભજો રાધે ગોવિંદા. દ્રૌપદીનો નાથ ભજો રાધે ગોવિંદા. હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. પાંચાલીના નાથ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. અર્જુનના સખા ભજો રાધે ગોવિંદા. અર્જુનના સખા ભજો રાધે ગોવિંદા. હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ભજો ગોવિંદ રાધે ગોવિંદા. હે દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. 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 દ્વારિકાનાથના પ્રેમને જોઈ અને ખુદ મગ્ન બનેલા સુદામા તો પોતાની અવસ્થામાં પહોંચી ગયા, પ્રભુ સ્મરણમાં મસ્ત બન્યા. ખૂબ સુંદર જલથી સ્નાન કરાવી અને સોનાના હિંડોળે બંને મિત્રો બેઠા છે. પછી સાંભળ્યો જી બોલિયો તને સાંભળે રે, હાજી બાળપનાનો સ્નેહ તને કેમ વિસરે રે. 64 દિવસ સુધી સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે સાથે રહ્યા હતા. અને આ 64 દિવસની મૈત્રી આજે ખૂબ સરસ રીતે મિત્રતાના ભાવને નિભાવતા બંને બાળપણની વાતોમાં મગ્ન બન્યા છે. કહેવાયું છે કે સુદામા ને જ્યારે ભગવાન પૂછે છે કે મારા ભાભી મજામાં છે? હા, તારા ભાભી બહુ મજામાં છે. અને અંદર તો એમ થાય કે મારી સુશીલા તો કેટલી દુઃખી છે. છોકરાઓ બધાય બહુ સરસ મજામાં છે. સુદામા મોઢેથી બોલે છે મજામાં છે, અને અંદર તો એટલો ઉકળાટ થાય કે અહીંયા તને ક્યાં ખબર છે કે અમે કેવા દિવસો વિતાવીએ છીએ. પણ ભગવાનને તો બધી ખબર છે. મારા ભાભીએ કાંઈ આપ્યું નહીં. અને ત્યાં સુદામાએ આટલો મોટો મેલ જોયો હોય પછી પેલા તાંદુલની પોટલીને બતાડવાનું મન થાય? હે, છુપાવતા જાય અને જેમ છુપાવતા જાય એમ કનૈયાએ જોયું, ખેંચી લીધી. અને જ્યાં પોટલી ખોલી તાંદુલ જોયા, આપણને બધાને ખબર છે કે ભગવાન એક ફાકો મારે અને એટલો સ્વાદ લાગ્યો ભગવાનને. આંખો બંધ કરી છે, સુદામા પૂરી દ્વારિકા પૂરી બની ગઈ. બીજો ફાકો માર્યો, દાસ દાસીઓ ત્યાં પહોંચી ગઈ, બધો જ વૈભવ ત્યાં પહોંચી ગયો. અને ત્રીજો ફાકો મારવા જાય ત્યારે રાણી રૂક્ષ્મણી જોઈ ગયા કે હવે આપણે એની દાસી થઈ જવું પડશે. ભગવાન ફિદા થઈ ગયા છે ભક્ત ઉપર. અહમ ભક્ત પરાધીન, ભક્તને આધીન છે ભગવાન. હાથ પકડી લીધો રૂક્ષ્મણીજીએ, બસ પ્રભુ અમને તમારી સેવામાં રહેવા દો. ભક્ત ઉપર આટલા બધા ફિદા થઈ ગયા. અને ભગવાને એક ફાકો મૂકી દીધો છે પ્રસાદ. ત્યારથી આ દૂધ પૌવાનો પ્રસાદ થાય છે. સુદામાના પૌવા ખાઈ અને ઘણું બધું આપ્યું. એટલા સરસ કપડાં પહેરાવ્યા, બહુ સરસ જમાડ્યા. સુદામા તો ખાધું, પણ બિચારાને તો એનું ઘર યાદ આવે, છોકરા યાદ આવે. કેમ કરીને ગળે ઉતાર્યું. સુદામાને એમ કે હું વહેલો ઘેર જાઉં તો મને કાંઈ આપવાનું હોય તો લેતો જાઉં, નહીં તો પછી ઘર ભેગો થાવ. મારી સુશીલાએ પાણી નથી પીવાની, હું ઘરે પાછો નહીં પહોંચું ત્યાં સુધી. અન્ન જલનો ત્યાગ કર્યો છે સુશીલાએ. સૂર્યનારાયણ ભગવાનની સાખે સંકલ્પ કર્યો છે કે મારા સ્વામી પાછા નહીં આવે ત્યાં સુધી હું અન્ન જલ નહીં લઉં. કૃષ્ણ ભગવાનને એમ, દ્વારિકાના નાથને એમ કે હવે આ જલ્દી વિદાય થાય ને તો એના છોકરા કંઈક સારા જોવે તો એને આનંદ થાય. એટલે પૂછે છે કે રોકાઈશ ને વધારે? સુદામાએ કહ્યું કે રોકાવાય, છોકરાઓ પછી એકલા, સુશીલા એકલી છે તો કાંઈ નહીં, તો પછી જાઓ. પણ જ્યાં સુદામા જવા તૈયાર થયા ને ત્યારે દ્વારિકાના નાથે કહ્યું કે આ કપડાં કાઢ નાખ, તારી પોતળી ધોયેલી છે પહેર દે.
સુદામો વિચાર કરે કે હારા સોનાની દ્વારિકાનો રાજા છે તો આટલા જીવ નથી ચાલતો કપડાં આપવાનો. સુદામાએ કહ્યું તારા કપડાં પહેરું હું શોભું નહીં. લે ભાઈ તારા કપડાં તું રાખ. કપડાં બદલાવ્યા છે. પોતડી પહેરી છે સુદામાએ. 4 ઘોડાવાળા રથ ઉપર બેસાડી, રથમાં બેસાડી ભગવાન સ્વયં સુદામાને ભાગોળ સુધી મૂકવા જાય છે. 4 દરવાજા ઉપરના પ્રજાજનો જુએ કે આ સુદામા નીકળ્યા, મિત્ર નીકળ્યો ભગવાનનો અને ભગવાન મૂકવા જાય છે. છેક ગામના પાદરે રથ ઊભો રાખ્યો. સુદામાને કહ્યું હવે તું અહીંથી ચાલતો જા, હવે હું મૂકવા નહીં આવું. ખૂબ ભેટે છે. રડતા રડતા ભગવાને કહ્યું છે સુદામ તને એમ થતું હશે કે આટલો મોટો રાજા તોય મારા કપડાં લઈ લીધા, પરંતુ મિત્ર હું દ્વારિકાની પ્રજાને બતાવવા માંગતો હતો કે મારો મિત્ર કંગાલ મને મળવા આવ્યો ને કોઈ આશાએ નહોતો આવ્યો. તારા સારા કપડાં પહેરેલા જુએ ને તો આ દુનિયા એ વાત કરવા માંડે કે મોટા મિત્રને ત્યાં આવ્યો એટલે કેવો સરસ તૈયાર થઈને ચાલ્યો. 2 કોડીના કપડામાં તારી ઇજ્જત અને તારી આબરૂ લૂંટાઈ ન જાય ને મારા ભાઈ, એટલે મેં તને તારી પોતડી પહેરાવી છે. હવે તું સુખેથી જા, તને રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે. રડતા રડતા સુદામાને ભગવાન દ્વારકાધીશે વિદાય આપી છે. મિત્ર હોય તો એવો હોય કે એને ઝાપલી સુધી તો વળાવા જાય ને જાય. ભગવાને મિત્રને વિદાય આપી છે ને ખુદ ભગવાન ધ્રુસકે રડ્યા છે. રથ હાંકતા હાંકતા મારો નાથ બેસી પડ્યો હતો. સુદામા રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરતા કરતા પહોંચ્યા છે અને જ્યાં જઈને ઝૂંપડું શોધે છે. ઝૂંપડું કેવું ને વાત કેવી, બૂમ પાડી અરે આ સુશીલા ક્યાં ગઈ? અને ત્યાં તો સુશીલા મહેલમાંથી બૂમ પાડે અરે સાંભળો આ બાજુ આવો, ચાલ્યા આવો, આ દાદરેથી ઉપર ચડી જાઓ. અને સુદામા વિચાર કરે ક્યાં બોલી કોના ઘરમાં બોલી? અરે કોઈનાય ઘરમાં નથી બોલી, અહીંયા ચડો, ઉપર ચડો. અને સુદામા ઉપર ચડ્યા. આ બધું ક્યાંથી આવ્યું? પછી પેલા નાહી લ્યો, ચાલો બાથરૂમમાં. હે બાથરૂમ? કેવું બાથરૂમ હોય? ટાટિયા બાંધીને નાતા હોય. અને પછી આ બાથરૂમ ક્યાં આવે? સુદામાને સ્નાન કરાવ્યું છે અને ત્યાં તો છોકરા રમતા રમતા આવ્યા. સરસ મજાના કપડાં પહેરેલા છે, હાથમાં ખાવાની ચીજ છે. ચાલો ડાઇનિંગ ટેબલ પર બેસી જાઓ, પેલા ખાઈ લ્યો. સુદામા વિચાર કરે અરે સુશીલા શું છે, કેવું ડાઇનિંગ ટેબલ ને કેવી વાત, ક્યારે ટેબલ ને નહોતું જોયું. હા, સુદામાને બેસાડ્યા. રામુ ચાલો લઈ આવો પ્રસાદ જલ્દી જલ્દી. અને ફટાફટ 56 ભોગ પીરસાયા છે. અને સુદામાએ વિચાર કર્યો કે સુશીલા આટલું બધું ક્યાંથી આવ્યું? કોને મળવા ગયા તા ખબર નથી? ઓ તે સમયે સુદામાએ દ્વારિકાધીશનું સ્મરણ કરીને કહ્યું છે કે તે મને આ બધું આપી અને સંબંધ પૂરો કરી દીધો. બસ આટલામાં એ પણ તુચ્છ ગણે છે. સુદામા એ પણ તુચ્છ ગણે છે અને કહે છે કે આટલું આપીને તું મારાથી છૂટવા માંગતો હોય તો હે દ્વારિકાના નાથ, હું તને એમ કાંઈ છોડીશ નહીં. આ તારે જોઈતું હોય તો તારું પાછું લઈ જા. મને તો મારી સાદી મિત્રતા પસંદ છે, મને વૈભવ પસંદ નથી. એ મિત્રતા નિભાવનાર એ સુદામાએ. ત્યારે સુશીલાએ કહ્યું છે રેવા દો આ તમને નથી આપ્યા, છોકરાઓને આપ્યું છે. હે એવું કે ને કે તને નથી આપતા, છોકરાને આપું છું. લે સુશીલાને કહ્યું કે આમ તને નથી આપતું, આ તો બાળકો માટે આપ્યું છે. અને ત્યારે સુશીલા અને સુદામાના અંતઃકરણમાંથી અવાજ નીકળે છે જબ કોઈ નહીં આતા, જબ કોઈ નહીં આતા મેરે શ્યામ આતે हैं, मेरे दुख के मेरे दुख के मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम में आते हैं. जब कोई नहीं आता, जब कोई नहीं आता मेरे श्याम आते हैं, मेरे दुख के मेरे दुख के मेरे दुख के दिनों में वो बड़े काम में आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम में आते हैं. દુઃખના દિવસોમાં આની મિત્રતા આપણને
ઉઠાવી લેશે. માટે આજથી સંકલ્પ કરીએ, મિત્રતા કરીશું ને. સંસારની મિત્રતા, લૌકિક મિત્રતા બરાબર છે, એમાં વફાદારીપૂર્વકની મિત્રતા, પરંતુ સાચી મિત્રતા અંતિમ ચરણની ભક્તિ આત્મનિવેદન સાથે મિત્ર ભક્તિ પરમાત્માની સાથે કરજો, મા આદ્ય શક્તિની સાથે કરજો, જગદંબાની સાથે કરજો. એને જે પણ નામથી તમે પુકારવો એ પુકારો, અંતે એકનો એક છે. પણ એની સાથે મિત્રતા રાખજો. અણીના સમય આપણને એ ઉગારશે. અને એટલે જ આજે નવરાત્રિના અંતિમ દિવસના અનુષ્ઠાનના દિવસે આજે સંકલ્પ કરીશું આપણે, હવે જેટલા પણ બેઠા છીએ એટલા, કે હવે અમે દર ગુરુવારે અમારા મિત્રને, અમારા માને, અમારા સદગુરુને અમે જરૂર મળવા આવીશું. આ સંકલ્પ છે બધાનો. સંકલ્પ છે બધાનો. બીજો સંકલ્પ એ કરીશું, આત્મનિવેદનમ, અંતિમ ભક્તિ સફળ કરવા માટે વધારે નહીં, પરંતુ મહિનામાં એક દિવસ યજ્ઞમાં બેસવા માટે આવીશું. મારા ભાઈઓ, બહેનો, વડીલો, તમે એમ સમજતા હશો કે યજ્ઞ કરવો શું કામ, પરંતુ તમે ઘરે યજ્ઞ રાખો ને ત્યારે તમારે કેટલી તકલીફ કરવી પડે. સોફા ખસેડવા પડે ને બધી જગ્યા કરવી પડે ને બધો સામાન લાવવો પડે. હું એમ કહું છું કે આપના માટે આ વ્યવસ્થા કરેલી છે કે તમે આવો, પ્રેમથી મહિનામાં એક દિવસ યજ્ઞ માટે હાજરી આપો. તમે દંપતી આવો, બેસો અને યજ્ઞ દ્વારા પોતાના આંતરિક, સ્થૂળ, બાહ્ય, સૂક્ષ્મ કારણ તમામની અંદર એક દિવ્ય પરિવર્તનને જોઈ શકશું. તમારા દ્વારા અપાનારી આહુતિથી પરમાત્મા પ્રસન્ન થશે અને પરમાત્મા તમારા ઉપર કેટલી પ્રસન્નતા વરસાવશે. માટે યજ્ઞમાં આવવા માટેનો સંકલ્પ આજે આપણે કરવાનો છે. જેમણે સંકલ્પ લેવાનો છે આજે નામ લખાવીને જશે કે અમે સંકલ્પ કરીએ છીએ. કારણ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા, બધી બહુ જગ્યાએ ભજન કીર્તન ને બધું ઘણું થાય છે, પણ ગુણાત્મક સુધાર એ આ પરિવારની એક આગવી ઓળખ છે. ગુણાત્મક સુધાર, સંકલ્પિત થઈ અને આપણે આગળ વધવું છે. કે જેમ તેમ નહીં, કરી દીધું, પતી ગયું, થઈ ગયું, નહીં. સંકલ્પ સાથે આગળ વધવું છે, દ્રઢ શ્રદ્ધા, દ્રઢ નિષ્ઠા સાથે આગળ વધવું છે. અને એમ કરતા કરતા આપણે આપણા જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવું છે. આપણે ચાલીશું ને તો પાછળ આપણા બાળકો પણ જો છો તમે, નાના નાના છોકરાઓ, આ ટીમ નાની તૈયાર થઈ રહી છે. જુઓ, આટલી નાની દીકરીઓ ચાલીસા બોલવા માંડી છે, આટલી નાના બાળકો યજ્ઞના મંત્ર બોલવા લાગ્યા છે. અને અમારા છે ને કુંજ એ તો યજ્ઞમાં આવી જાય, રજા હોય તે દિવસે સવારમાં વહેલો ઉઠી જાય. આપણને આળસ આવે પણ એ આવી જાય યજ્ઞમાં. એટલે આજે યજ્ઞમાં આવી ગયો. હા, આજે સ્કૂલમાં રજા હતી ને એટલે પછી યજ્ઞમાં આવ્યો. એટલું સરસ મીઠું મીઠું બોલે, એવા સરસ મસ્તીથી છોકરાઓ રમતા આવે અને બેસે. તો આપણે શું કામ બાકી રહીએ? આપણે તો એમને આ વાતને બતાવવાની છે. પણ અવશ્ય આજે આપણે એક સંકલ્પ કરીશું ને સંકલ્પ એવો લઈશું કે આજ પછી જીવનમાં આવનારા સંકટોમાં આ સત્તા આપની પાસે આવીને બેસી જશે. મિત્રતા અને ભાવથી એ આપના સંકટોને દૂર કરશે. તો આવો, સૌના જીવનને એવું શ્રેષ્ઠ દિવ્યતા બક્ષે એવી આપની પ્રગાઢ મિત્રતા અને આત્મનિવેદન સાથે, પ્રભુની સાથે, મા આદ્ય શક્તિની સાથેનો નાતો બની જાય એ ભાવ સાથે આજના વાણી પુષ્પને સૌના જોડે વિશેની મંગલ કામના કરતા ભગવતીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. સૌને જય ગુરુદેવ.